આવી નાની નાની ઘટનાઓ આપણા જીવનમાં બહુ અસર કરતી હોય છે. ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદમૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તે તેજસે વિશ્વં દૃશ્યદર્પણ દૃશ્યમાનનગરી तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत् साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थे स्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदितो मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम भद्रन्नो अपि वातय मनः। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। आज भागवतनो श्लोक है ने कृष्णाय वासुदेवाय ए જે જગ્યાએ ભાગવતમાં આવે છે ત્યાં આખું આમ સળંગ એનું વિવરણ હોય એટલે એમાં આગળ શ્રી નથી લગાડેલો ને આપણે એને છૂટો બોલીએ છીએ એટલે શ્રી કૃષ્ણાય વાસુદેવાય આવી રીતે બોલીએ છીએ. અને મને આમે એક ટેવ છે કે હું ખાલી ભગવાન શબ્દ લખવાની ટેવ નથી ને બોલવાની ટેવ. શ્રી ભગવાન આવી ટેવ છે કારણ કે ભગવાન સાથે શ્રી તો હોય જ હોય ને એટલે તો શક્તિ વગરના શક્તિમાન ક્યાંથી હોય એમ એટલે ખબર નથી પણ એવું ફતુર મનમાં ઘૂસી ગયું છે એટલે મને એ ગમે છે. એટલે શ્લોક બોલીએ ત્યારે પણ આપણે શ્રી એટલા માટે બોલીએ છીએ ઓરિજિનલ જે સળંગ વિવરણ આવે છે એમાં ન હોય, એમાં જરૂરી ન હોય, પણ તમે એને મંત્ર તરીકે કે પ્રાર્થના તરીકે જુદું બોલો તો એની આગળ કાં ઓમ કાં શ્રી લગાડવું જોઈએ એમ. તો આ પૌરાણિક છે એટલે શ્રી લગાડીએ, વૈદિક હોય તો ઓમ લાગે. આવા બધો આમ બહુ કાંઈ આવા નિયમો જાણવાની બહુ ઝાઝી જરૂર નહીં. આ તો યાદ આવ્યું એટલે કહી દઉં. અહીંયા ભાવ ચોખ્ખો હોવો જોઈએ, બસ એક જ માત્ર શરત છે, એકમાત્ર શરત પરમાત્મા પ્રાપ્તિ માટે, આનંદની અવાપ્તિ માટે અહીંની બસ અહીંયા ચોખ્ખું હોવું જોઈએ. જેવું અહીંયા હશે ને એવો પડઘો પડશે. પછી સમાજમાં, સંસારમાં કે પરમાર્થમાં, પરમાત્મા પાસે એ તો અહીંયા બેસીને બધું જોવે છે ને, એ બધું જાણે જ છે. એને નથી છેતરી શકવાના આપણે. હું મને ન છેતરી શકું. અમારે દયાનજી મહારાજ એવું કહેતા, એક વખત એ ક્યાંક કોઈ ગામડાની અંદર કંઈક પસાર થતા હશે ને ત્યાં રોકાણા થોડા, તો પેલા નટ દોરી ઉપર ચાલે ને એ ખેલ કરતા હતા. તો એમના સરપંચે કોઈ એને આગ્રહ કર્યો કે મહારાજ બેસો થોડી વાર, જુઓ સરસ છે એમ, તમને ગમશે એમ. તો એ તો બેઠા જોયું, એ તો બસ અવિરોધાત્મા હતા, તમે જેમ કહો એમ કરે. એટલે બેઠા જોયું બધું, બહુ સરસ, બહુ ખુશ થઈ ગયા. પેલો નટ પ્રણામ કરવા આવ્યો. મહારાજ કેવું, અરે અદ્ભુત, તારી કળા તો ખરેખર અદ્ભુત છે એમ. તો આમાં કાંઈ હજી કરવા જેવું હોય તો કે એક હું કહું ખેલ કરી બતાવ ને તો તું કેટલા પૈસા આપું, તું કે તને આપું એમ. તો કે શું, તું તારા ખભા ઉપર ચડી બતાવ.
તું દોરી ઉપર ચડી ગયો, વાંસ ઉપર ચડી ગયો, તું તારા પોતાના ખભા ઉપર ચડી જા. થઈ શકે? આ ન થઈ શકે. એટલે હું કોઈ દિવસ મને ન જાણતો હોય અંદર શું ઘમાસાણ ચાલે છે એવું ન બને. મને તો ખબર, હું મને ન છેતરી શકું, બાકી બધું કરી શકું. તો આપણે જે છેલ્લે આ મંત્ર જ કહેવાય, આમ તો શ્લોક જોયો, યેન કર્માણ્યપશો મનીષીણો યજ્ઞે કુર્વંતી વિદથેષુ ધીરાઃ યદ પૂર્વમ યક્ષમંતઃ પ્રજાનામ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. એવા હે મારા મન, તું શિવ સંકલ્પ કર. એમાં એક શબ્દ આવ્યો મનીષા. મનીષા એટલે આમ તો બુદ્ધિ જ, પણ બુદ્ધિ ઘણા પ્રકારની બુદ્ધિ હોય છે. સામાન્ય બુદ્ધિ આપણે કઈ, મનીષા બુદ્ધિ કઈ, ઋતંબરા બુદ્ધિ કઈ, પહેલા દિવસે આપણે વાત થઈ હતી ને એ પ્રમાણે અનેક જાત. અહીંયા મનીષા એટલે વિવેક બુદ્ધિ, વિવેકપૂર્વકની બુદ્ધિ હોય એને મનીષા બુદ્ધિ કહેવાય, વિવેક બુદ્ધિ. અને એવી બુદ્ધિ જે ધરાવતા હોય એને મનીષી, શી રસોઈ, એને મનીષી કહેવાય. તો એ મનીષી એટલે પોતાના મનના તરંગોને વશ ન થઈ જનાર બુદ્ધિમાન માણસો, વિવેક બુદ્ધિવાળા માણસો કે જે પોતાના મનના તરંગોને વશ ન થઈ જાય, પણ એને વશ હોય એનું મન. એટલે આવા લોકોને મનીષી કહેવાય. એ શું કરે છે? યજ્ઞનો વિસ્તાર કરે છે. આવું અહીંયા કીધું. હવે યજ્ઞનો વિસ્તાર કરવો એટલે શું? યજ્ઞ કરવો તો આપણે સમજીએ, ચાલો એક યજ્ઞ કર્યો. વિસ્તાર કરવો એટલે એક દિવસ ચાલતો, તેના બદલે અમે 3 દિવસનો વિસ્તાર કર્યો. ચાલો એમેય હોય, માની લ્યો, પછી તો પણ એનો અંત આવે ને. અહીંયા તો ખૂબ વિસ્તાર, એવા સંદર્ભમાં આ વાત છે. એટલે એના જીવનના દરેક કાર્ય યજ્ઞમય થઈ જાય છે. એનું નામ યજ્ઞનો વિસ્તાર કર્યો. સ્થૂળ અર્થમાં વિસ્તાર કરવો ને એવી વાત આપણા શાસ્ત્રો શું કામ કરે? તો આપણને ખબર હોય, આપણે જે વસ્તુ જાણીએ છીએ એ કહેવાની શાસ્ત્રને જરૂર નથી. આપણને જે આપણા અજ્ઞાનને લીધે જે નથી જણાતું એ જાહેર કરવું પડે ને, તો મને કંઈક પ્રાપ્તિ થાય. શાસ્ત્ર મને ક્યારે એમ કે તું મનુષ્ય છો, એને કહેવાની જરૂર નથી. મને ખબર છે કે હું માણસ છું એમ, પણ શાસ્ત્ર એમ કહે કે માણસ છો પણ માણસ થા. કારણ કે આપણે માણસાઈ ચૂકી જઈએ છીએ, એટલે કે માણસાઈ જાળવી રાખ. જે ભૂલ કરીએ છીએ, જે ભૂલી જઈએ છીએ એ યાદ કરાવવું પડે. એટલે એ કહે છે કે યજ્ઞનો વિસ્તાર કરે છે. એટલે શું કે એક ક્રિયાની અંદર એ યજ્ઞને આરોપિત કરે છે, અથવા યજ્ઞ ભાવથી ક્રિયા કરે છે. હવે યજ્ઞ ભાવ એટલે શું? આપણે પણ યજ્ઞ કરી શકીએ ને. એના માટે કંઈ પેલો યજ્ઞ કુંડને આમ સ્વાહા કે સ્વધા કે કરવાની આવશ્યકતા ઠીક છે, એ સ્થૂળ પ્રકારનો યજ્ઞ થયો, ભૌતિક યજ્ઞ. પણ સૂક્ષ્મ આધ્યાત્મિક યજ્ઞ આપણે જે અત્યારે કરીએ છીએ આ જ્ઞાન યજ્ઞ છે, આધ્યાત્મિક યજ્ઞ છે. આમાં ક્યાં યજ્ઞ કુંડ, ક્યાં આહુતિ છે, પણ આપણને દેખાતી નથી. કેટલા બધા યજ્ઞ કુંડ, 50 જણા એટલે 100 યજ્ઞ કુંડ. આ તમારે સ્ત્રોત્ર છે ને યજ્ઞ કુંડ છે. અને આહુતિ અહીંથી જે શબ્દો આવે છે ને એ શબ્દોની, જ્ઞાન પરક શબ્દોની અંદર આહુતિ અપાય છે. આથી ઉત્તમ સૌથી શ્રેષ્ઠ યજ્ઞ ગીતાજીમાં કીધું છે જ્ઞાન યજ્ઞ છે, સૌથી શ્રેષ્ઠ. પછી અશ્વમેધ યજ્ઞ હોય, વાજપેયી યજ્ઞ હોય, સમજી લો, ગમે એ મોટામાં મોટો યજ્ઞ તમે ગણી લો. અને ભાગવતમાં છે કે દીર્ઘ સત્ર શરૂ કર્યો હતો, 84,000 મહાત્મા હોય. એના કરતાં પણ મહાન કોઈ હોય તો આપણે જે અત્યારે કરીએ છીએ, વિચાર કરો. આપણને જે વસ્તુ પ્રાપ્ત થઈ રહી છે એનું આપણને મૂલ્ય સમજાય, એટલા માટે આ વાત કરું છું કે આ કેટલી મહત્ત્વની વસ્તુ છે. તો આવા વિદ્વત મહાત્માઓ, વિદ્વાન મહાત્માઓ, આવા મનીષીઓ કે જે પોતાના મનના તરંગોને, મનની વાસનાઓને વશ નથી થતા, એ યજ્ઞ કર્મ વિસ્તારે છે, પોતાના કર્મોને યજ્ઞમય બનાવે છે. એટલે યજ્ઞ એટલે 2 શબ્દોમાં એને આપણે કહી શકીએ. ગીતાજીના યજ્ઞની વાત કરું છું આપણે, જે અત્યારે આ યજ્ઞની વાત, ગીતાજીનો યજ્ઞ એટલે સ્થૂળ યજ્ઞની વાત નથી. ત્યાં સેવા અને સમર્પણ જેમાં ભળેલા હોય એવા કાર્યને યજ્ઞ કાર્ય કહેવાય. હવે સેવા જ્યાં બદલાની ભાવના ન હોય એને સેવા કહેવાય. બાકી હું નોકરી કરું છું, આપણે કંઈક ભાઈ 50 વર્ષની સેવા નિવૃત્ત થયા, 50 કે 36 વર્ષ હોય છે લગભગ, 36 વર્ષે સેવા નિવૃત્ત થયા. એ સેવા નિવૃત્ત શબ્દ બોલવા ખાતર બોલીએ, બાકી એને વળતર લીધું છે ને, પગાર લીધો છે ને. એરિયસ 5 દિવસ મોડું આવે તો હડતાલ ઉપર ગયા છે, તો સેવા છે નહીં. એક જ વસ્તુ તમે ખાલી વળતર તરીકે લઈ લો ને તોય સેવા નથી રહેતી. કોઈ અપેક્ષા ન હોય, નિરપેક્ષ તમારી પ્રવૃત્તિને સેવા કહેવાય. અને એમાં શું હોય,
મારું સમર્પણ હોય, જે મને પ્રાપ્ત થયું છે એનું સમર્પણ હોય. મારી પાસે જે હોય, સ્થૂળ વસ્તુ હોય તો વસ્તુનું સમર્પણ હોય, સ્થૂળ વસ્તુ ન હોય તો માની લો કે હું વાણીથી કોઈને આશ્વાસન આપું તો એ પણ અર્પણ કર્યું કહેવાય. વાણીથી મને ઈશ્વર પાસેથી જે પ્રાપ્ત થયું છે, વસ્તુ, વાણી, પછી બુદ્ધિ, મને મન, મને ભાવ, જે કાંઈ કોઈના માટે સારો ભાવ તો કરી શકીએ ને, એ પણ યજ્ઞ છે. કોઈ એક જ યજ્ઞ કરવો એવું પણ નહીં. અહીંયા શાસ્ત્ર આપણને એ શીખવે છે કે આપણી દરેક પ્રવૃત્તિ યજ્ઞમય થવી જોઈએ. અસ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન, ગીતાજીમાં કીધું કે જે કંઈ કર એ મારે ખાતર કર. મારે ખાતર એટલે હુંને ખાતર, એટલે પરમાત્માને, આત્માને ખાતર કર. ત્યાં ભગવાન એમ નથી કહેતા કે હું કૃષ્ણ છું ને કૃષ્ણને ખાતર તું કર. કૃષ્ણ તો વયા ગયા, હવે કેને ખાતર કરવું? અહીંયા મારે એટલે હુંને ખાતર કર, હુંને માટે કર. શ્વાસ લે તો પણ મારા માટે, ભોજન કર તો પણ મારા માટે, ખાતા પીતા, હસતા, રોતા, સૂતા, જાગતા, બધું પરમાત્માને અર્પણ. એની પ્રસન્નતા માટે પરમાત્મા ખુશ થાય. અને ખુશ ક્યારે થાય? જ્યારે એની યોજના પ્રમાણે આપણે કરીએ ત્યારે ને. એના નિયમથી વિરુદ્ધ કરીએ તો ખુશ થોડા થાય. એણે જે યોજના કરી છે, સૃષ્ટિનું ચક્ર સંવાદિતાથી ચાલે એના માટેની, એમાં બધા જ વૃક્ષોથી માંડીને વૃક્ષ, લતા, પશુ, પક્ષી, કીટ, પતંગ બધા જ પોતપોતાનો ફાળો આપે છે. એક વૃક્ષ જુઓ તમે, છાંયો આપે, પોતાના પાન આપે દવા તરીકે, અંતરછાલ માણસો ઉખેડી લે, ચામડું ઉતરડી લે. અંતરછાલ એટલે શું થયું? તોય રાજીપે. અને એના ફળ લે, એના ફૂલ લે, એના પંચાંગ મૂળ સહિત લઈ લે, અને છેલ્લે કાપી નાખે તો સુકાણા પછી પણ એ સૂકું લાકડું પણ આપણને ઇમારતી લાકડા તરીકે કામમાં આવે. અને એના ડાળખા પાંખડા નીકળી ગયા હોય ને એ બળતણ તરીકે કામ આવે. એ બળી ગયા પછી એની રાખે વાસણ ઉટકવામાં કામ લાગે. બોલો. અને એનો ગુંદર, એનો રસ આખી પોતાની જાતનું સમર્પણ કરે છે. ફળ ફૂલ તો આપે જ છે, પણ જેવી રીતે વૃક્ષ પોતાનું સમર્પણ કરે છે, જેવી રીતે વૃક્ષ મારા જીવનનો એક હિસ્સો છે, એવી રીતે લતા, વૃક્ષ, કીટ, પતંગ, પશુ, પક્ષી, મનુષ્ય, કોઈ પણ પ્રાણી, દરેક વસ્તુ આપણા જીવનનો હિસ્સો છે. અને આપણે એમની પાસેથી જે મેળવીએ છીએ, ઈશ્વર દત્ત જે આપણને પ્રાપ્ત થાય એ જ પાછું આપવાનું છે. પંચમહાભૂતોમાંથી જે પ્રાપ્ત થાય છે એ જ એમને આપવાનું છે. વાતાવરણ આપણે બગાડીએ છીએ ને, તો સ્થૂળ યજ્ઞ કરીને સુગંધ ફેલાવો વાતાવરણની અંદર. આપણે જળનો વિનાશ કરી નાખ્યો છે, એને પ્રદૂષિત કરી નાખ્યું છે. તો હવે રિચાર્જિંગ કરો, કાંઈક જળનો બચાવ થાય એવું કંઈક કરી શકાય, એનર્જી વેસ્ટ ન જાય એવું કંઈક થઈ શકે. તો એ કરવું એનું નામ યજ્ઞ છે. એટલે સેવા અને સમર્પણની વૃત્તિથી જે કાંઈ કાર્ય કરવામાં આવે એ કાર્ય નથી રહેતું, એ માત્ર ક્રિયા હોય છે. પ્રકૃતિમાં થાય છે એ બધી ક્રિયા છે, પણ એમાં એ કર્મ ક્યારે થઈ જાય? કાર્ય કયો, ક્રિયા કયો? એ કર્મ ક્યારે થઈ જાય? જ્યારે હું એમાં ભળું ત્યારે. મેં કર્યું એટલે કર્મ થઈ ગયું. અને એ ચોટે, એ કર્મ ચોટે એટલે શું કે એનું પરિણામ ભોગવવું પડે. એ કર્મ હિતકારી હોય તો પુણ્ય પ્રાપ્ત થાય, અને પુણ્યનું ફળ સુખ આપણા જીવનમાં આવે, આ જન્મે નહીં તો આવતા જન્મે. અને જો એ કાર્ય અહિતકારી હોય, કોઈ પણને અહિતકારી હોય, આપણે એક જ જગતમાં નથી, કીટ પતંગ બધા જ છે, કોઈ પણને અહિતકારી હોય તો એનું પરિણામ પાપ આવે ને એનું પાપ પરિણામ આવે, એનું પાપ ઉત્પન્ન થાય, અને એનું પરિણામ, એનું ફળ આપણને દુઃખ તરીકે પ્રાપ્ત થાય. એટલે કહે છે કે એવું સુખી દુઃખી ન થવું હોય તો યજ્ઞ કાર્ય કર. પણ મહારાજ બહુ કાર્ય કરી તો કેટલી બધી ગૂંચ ઊભી થાય ને, કર્મો બંધાય ને. જે કર્મો બંધાય છે, જે ફળરૂપી બંધન મને કરે છે, એ જ કાર્ય જો યજ્ઞ ભાવથી કરીએ તો એ છોડવાવાળા થાય, એટલે અંતઃકરણ શુદ્ધિ કરવાવાળા થાય. સાધક માટે કર્મ એટલે અંતઃકરણ શુદ્ધિનું સૌથી શ્રેષ્ઠ સાધન. રાગ દ્વેષ નીકળી જાય ને. અહીંયા આપણે આવીને કાંઈ કામ કરીએ તો આપણને થોડો કાંઈ રાગ દ્વેષ હોય, કારણ કે એમાં આપણી કોઈ અપેક્ષા નથી. આપણને એમ થાય જેટલી થાય એટલી ચાલો કરીએ, સેવા કરવી જ જોઈએ ને, આપણું કર્તવ્ય છે. કર્તવ્ય એટલે શું? કરવું જ જોઈએ, કરવા યોગ્ય છે, એનું નામ કર્તવ્ય. એને ધર્મ કહેવાય, એને ફરજ આપણે કહીએ કે કર્તવ્ય કહીએ, કે મનુષ્યનો ધર્મ, માતાનો ધર્મ, પિતાનો ધર્મ એટલે પિતાનું કર્તવ્ય, પુત્ર ધર્મ એટલે પુત્રનું કર્તવ્ય. કરવા યોગ્ય છે અને કરવું જ જોઈએ એનું નામ કર્તવ્ય. એ તો ધર્મ છે. તો ધર્મ કરવાથી પુણ્ય થાય, કર્તવ્ય કર્મ કરવાથી પુણ્ય થાય, અને અધર્મ કરવાથી પાપ થાય. પુણ્યનું ફળ સુખ, પાપનું ફળ દુઃખ. જો કેટલો સરળ રસ્તો આપણને શાસ્ત્ર બતાવે છે કે મારું દરેક કાર્ય યજ્ઞ કાર્ય બને, મારી દરેક ક્રિયા
વિશ્વેશ્વરની આરાધના માટે, એના પૂજન, યજન અને આરાધન માટે હોય તો એ યજ્ઞ કાર્ય થઈ જાય. પણ આપણે એક બધા જ પશુ પક્ષી પ્રાણી બધા જ યજ્ઞ કાર્ય, મનુષ્ય એક જ કેવો છે, સંગ્રહખોર થઈ ગયો છે. એક મનુષ્ય માત્ર એવો છે જે સંગ્રહખોર છે. સંગ્રહ કરે છે એટલું નહીં, સંગ્રહ પણ કરે છે. સંગ્રહ કરવો અને સંગ્રહ કરવામાં થોડોક ફેર છે. સંગ્રહ કરી એટલે એમ થાય ચાલો 12 મહિના જરૂર પડશે, 12 મહિનાનું તેલ અનાજ આપણે સંગ્રહ કરી લઈએ. પણ ખબર પડે કે આ વખતે વરસાદ નથી, આવતા વર્ષે થોડુંક અનાજ મોંઘું થશે, તો આવતા વર્ષનું ભેગું સંગ્રહી લઈએ. શાસ્ત્ર એવું કહે છે, મહાત્માઓ ખાસ તો એવું કહે છે કે મારી ભૂખ કરતાં એક કોળિયો હું વધારાનો ખાઉં ને તો એ બીજાના મોઢાનો છીનવાય છે. ભગવાને એટલું અનાજ ઉત્પન્ન કરેલું છે, કોઈ દિવસ ભૂખમરો આખી પૃથ્વીમાં ક્યાંય હોવો ન જોઈએ. એને બદલે છે એનો અર્થ એવો કે કોકના ભાગનું કોક આરોગી જાય છે, અને એ કોક આરોગી જનાર આપણે છીએ. પશુ પક્ષીઓ નથી, મનુષ્યો જ છે. અરે ઘાસચારો ખાઈ જાય છે, એ નથી મૂકતા. અને પીવા જેવું પાણી તો ઠીક છે, ડામરના પીપળા પી જાય છે. શું નથી કરતા આપણે? કયો અધર્મ હું નથી કરતો એમ તમે વિચાર કરો. તો કહે છે કે ભાઈ પશુ પક્ષી તો એનો ધર્મ બજાવે છે, મનુષ્ય એકમાત્ર એવો છે કે જે સંગ્રહ કરે છે. અને જેની પાસેથી પ્રાપ્ત થયું છે, જેનું છે એને પાછું આપવામાં શું તકલીફ છે ભાઈ? ઈશ્વરે આપણને આપ્યું છે તો ગોવિંદને જ પાછું અર્પણ કરવાનું છે. અમારા સ્વામીજી એવું કે લેવામાં સંકોચ નથી તો દેવામાં સંકોચ શેનો? હા, હવે એક ખુલાસો કરી દો. આજે એક પ્રશ્ન આવ્યો હતો અમારે પંચાલ પરિષદમાંથી. એમના કોઈ મિત્ર પૂછતા હશે, સામાન્ય જિજ્ઞાસા થઈ કે સ્વામીજી વારંવાર કહે છે કે અમારા ગુરુજી, એના ગુરુજી કોણ છે? તો આજે એક પરિચય આપી દઉં. સ્વામી વિદિતાત્માનંદજી મહારાજ, જે અમદાવાદ આશ્રમ અને સેલેસબર્ગ અમેરિકાના આશ્રમના અધ્યક્ષ છે, એ મારા ગુરુ છે, વિદ્યાગુરુ છે. મેં એમની પાસેથી બધી જ વિદ્યા એમની પાસેથી પ્રાપ્ત કરી. આ તમે જે કંઈ સાંભળો છો ને, આ ખાલી ખોખું જ છે, આમાં અક્કલનો છાંટો જ નથી. આ જે કંઈ છે ને એ ઉપરથી આવે છે, ગુરુ કૃપાથી આવે છે. અને એમના ગુરુ સ્વામી દયાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી એવો એક વણ કહેલો નિયમ હતો કે કોઈ પણને દીક્ષા એ જ આપે. એટલે મારા દીક્ષા ગુરુ દાદા ગુરુ છે, અને મારા વિદ્યાગુરુ એ મારા ગુરુજી છે. દાદા ગુરુ એટલે દયાનંદજી મહારાજ, એની પાસેથી મેં દીક્ષા લીધી. એમના શિબિરો પણ ભરી, એમની પાસેથી પણ જ્ઞાન લીધું. પણ મેક્ઝિમમ હું મહારાજના સંપર્કમાં રહ્યો છું ને એને ફોલો કરું છું. એના જીવનને મારા જીવનમાં ઉતારવાનો હું પ્રયત્ન કરું. એમના ગુરુ દયાનંદજી મહારાજ, દયાનંદજી મહારાજના ગુરુ ચિન્મયાનંદજી મહારાજ, એટલે એ અમારા પરદાદા કહેવાય ને, પરદાદા. અને એના ગુરુ આપણા શિવાનંદજી મહારાજ, એ પરમ ગુરુ. આખી ગંગોત્રી ત્યાંથી આવી છે. ત્યાંથી જો પાણીનો પ્રવાહ ચાલુ ન થયો હોત તો અહીં સુધી ક્યાંથી પહોંચ્યો હોત. એટલે આપણા મહાત્માઓનું, આપણા ગુરુજનોનું આપણા ઉપર કેવડું મોટું ઋણ છે. કમસે કમ એમાંથી 1% તો આપણા જીવનમાં કંઈક ઉતરે, કંઈક આપણે એને પ્રાપ્ત કરીએ. આખી જિંદગી બોલી બોલીને, લખીને મરી ગયા બિચારા. કેટલું લખ્યું ને કેટલું બોલ્યા. સ્વામીજી વાત કરતા હતા ને, એમાં હતું કે આટલા જ પુસ્તકો હોય. પછી તપાસ કરતાં ખબર પડી કે 564 પુસ્તકો લખ્યા શિવાનંદજી મહારાજે. તમે વિચાર કરો. અને લખ્યા એટલે આપણે તો લખીએ, માનો કે એકાદો નિબંધ લખીએ ને તોય 25 જાતના કાગળ ફેરવીએ ને 10 જાતની સ્કેચ પેન રાખીએ ને. સિગરેટનું ખોખું રસ્તામાં જતા હોય ને ક્યાંય પડેલું જોવે ને એટલે શિવાનંદજી મહારાજ લઈ લે અને એને ખોલી નાખે. અંદર તો કોરું હોય ને, એમાં લખે. તમે વિચાર કરો. એ વખતે કાગળ લેવાની પણ વ્યવસ્થા એની પાસે નહોતી, અને તોય એણે આપણા માટે એને લખીને એને શું કરવાનું હતું? એ તો જાણતા હતા, એને લખ્યું ને. એની અંદર પડેલું તો એ બહાર કાઢ્યું. કેના માટે લખ્યું? કે કોઈ કાલે ઉઠીને કોઈ એવો સાધક, કોઈ એવો મનુષ્ય આવે કે જેને આ વસ્તુ કામ આવે. કોઈને જિજ્ઞાસા થાય કે મારા જીવનમાં મારે શું કરવું, ક્યાંથી કેમ ચાલવું, તો એને માર્ગદર્શન મળે. સિગરેટના ખોખામાં મેં વાંચ્યું તો મને તો અહોભાવ થઈ ગયો. કેટલું કર્યું છે આપણા મહાત્માઓએ. તો કહે છે કે લેવામાં સંકોચ નથી તો દેવામાં શેનો સંકોચ છે? મેં પહેલા દિવસે જ વાત કરી, તમને ખ્યાલ હોય તો. મારો સંન્યાસ દીક્ષા થઈ પછી પહેલી વખત જ્યારે ઘરે ગયા ત્યારે વર્ષાબેન દક્ષિણા આપતા હતા. મેં કીધું કે ના મને નહીં. તો સ્વામીજી કે લઈ લો, હવે લેવાની જ હોય, સંન્યાસી છો તમે, હવે આ તમારું ઘર નથી એમ. એટલે દક્ષિણા લીધી ને પછી બહાર નીકળ્યા. એટલે મને કે જો આમથી આવે આમ જવા દેવાનો, આપણે રોકવાનું નહીં, માર્ગ મોકળો રાખવાનો જવા માટેનો. લેવામાં સંકોચ નહીં કરવાનો,
દેવામાં છે. આપણે મહાત્માઓએ માધ્યમ બનવાનું છે, માત્ર જ્ઞાનનું પણ માધ્યમ બનવાનું છે અને બાકી જે કાંઈ આ વ્યવહારિક પ્રવૃત્તિ હોય એનું માત્ર માધ્યમ છીએ. આપણે એના માલિક નથી, માધ્યમ છીએ. આમથી આવે છે, આમથી જાય છે. કશો એના માટે મારી કોઈ આસક્તિ ન હોય આમ કે ભાઈ આ થોડોક સમય રહે તો સારું, ક્યારેક કામ આવશે. એ બધું મૂકીને આવવાનું છે. ત્યાર પછી અહીંયા પહોંચવાનું. એનું નામ પરિપક્વતા. એટલે કહે છે કે લેવામાં સંકોચ નથી તો દેવામાં શેનો સંકોચ હોય ભાઈ. અને અમારા સ્વામીજી, હવે કહું તો તમને ખ્યાલ છે ને અમારા સ્વામીજી એટલે કોણ? ગુરુજી. એ તો એવું કહે છે કે અહંકાર છોડી દેવો એ સૌથી મોટી સેવા છે. બોલો, અહંકાર છોડી દઈએ આપણે એ સૌથી મોટી સેવા. કારણ કે અહંકારને એટલા બધા ખૂણા હોય છે ને, એ પેલું સુદર્શન ચક્ર જેવો છે અહંકાર. જે બાજુથી અડે ને એ બાજુથી છોલી નાખે. અહંકાર જ માણસને હંમેશા ખૂંચતો હોય છે, બીજા લોકોને હંમેશા. કોઈનું વ્યક્તિત્વ તમને ખૂંચતું હોય કે તકલીફદાયક હોય તો સમજી લેવાનું કે એનો અહંકાર તમને એની અણી અડી ગઈ. એટલે સ્વામીજી કહે તમારે સમાજમાં થોડુંક આમ પ્રવૃત્ત, એટલા માટે સેવાભાવથી પ્રવૃત્ત રહેવું કે આપણે ઘસાઈને પછી ગોળ થઈ જાય, આપણા ખૂણા ઘસાઈ જાય. અંદર પડેલી હોય ને માન્યતાઓ ને અમુક આગ્રહો ને એ બધા ખૂણાઓ છે. મારા આગ્રહો બીજાના વિરુદ્ધમાંય હોય કે ના આમ જ થવું જોઈએ. શું કામે ભાઈ? આપણા મનનું માનીને આપણે શું કાઢી લીધું? હવે સામેવાળાના મનનું થવા દે ને એમ. એટલે કહે છે કે સૌથી મોટામાં મોટી સેવા કયો, સમર્પણ કયો, એનું નામ જ યજ્ઞ. એ સૌથી મોટી સેવા અહંકાર છોડી દેવો એ છે. પછી બીજી સૌથી મોટી સેવા ભોગ છોડી દેવા એ સૌથી મોટી સેવા છે. ભોગ એટલે ભોગ તો ખાવું તો પડે જ, ખાધા વગર તો કાંઈ આ શરીર ટકવાનું. ભોગ વૃત્તિ છોડી દેવી કે હવે મને આ જોઈએ ને હવે મને તે જોઈએ ને, એક દિવસ મારે આ ખાવું છે ને એક દિવસ મારે અહીંયા જવું છે ને એક દિવસ મારે આ જોવું છે, હવે મારે આ સાંભળવું છે. એ ભોગ વૃત્તિ ન હોવી જોઈએ. મારા મધર તો બહુ ભણેલા નહોતા, સાવ ભણેલા નહોતા, પણ ક્યારેક એવા વાક્યો, ગંગા સતી જેવું હતું બધાના મધરને એવું જ હોય છે. એવા વાક્યો આપણા દાદીમા અને બા બોલી નાખતા હોય ને કે જીવનનું રહસ્ય ખુલી જાય. તો એ કહેતા એવું કે આવે તો તાના માના, ન આવે તો છાના માના, હોય તો તાના માના, ન હોય તો છાના માના. શું કરવાનું એમ? કશો વાંધો નહીં. એટલે આપણી વૃત્તિ એવી ન હોવી જોઈએ કે ના મને મળે જ એમ. આવે તો મજા છે, આવો, નથી કાંઈ વાંધો નથી. એક રસાનંદજી મહારાજે એક ભજન એવું એણે પોતે રચેલું અને એ બોલતા, આવ્યા તો આનંદ, જાઓ તો શાંતિ, આવ્યા તો આનંદ, જાઓ તો શાંતિ, સમજણની છે વાત, આ સમજાય તો શાંતિ. આવું કહેતા. એનું લખેલું ભજન છે અને મારે ત્યાં આવેલા ભિક્ષામાં ત્યારે એણે આ ઘણા બધા ભજનો ગાયેલા અને મને એનું પુસ્તક એણે આપેલું. તો ભોગ છોડી દેવા એના દ્વારા સેવા થાય, ઈચ્છા ત્યજી દેવી એના દ્વારા સેવા થાય, સંકુચિતતા છોડી દેવી, જો આ બહુ મોટી વાત છે. સંકુચિતતા છોડી દેવી એના દ્વારા પણ સેવા થાય. આ સેવા યજ્ઞ વિરાટ ભગવાનના યજન પૂજન આરાધન માટે છે. એના માટે તમે જે કાંઈ કરો એ યજ્ઞ છે. હવે ભગવાનની આરાધના માટે તો હું કાંઈ નથી કરતો, પણ હું આ ઝાડવાને પાણી પાઉં છું તો ત્યારે દ્રષ્ટિ એવી રાખવી કે છોડમાં રણછોડ, તો એ સેવા થઈ ગઈ ભગવાનની, ભગવાનનું પૂજન થઈ ગયું. અને હકીકતે મારી સામે જે કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પરિસ્થિતિ જે કાંઈ છે એ છે તો પરમાત્મા જ ને, એણે જ લીધેલા વેશ છે. આપણે પહેલાં જ જોયું એકમ એવ અદ્વિતીય, હું એક જ હતો ને મારા સિવાય કોઈ નહોતું. અત્યારે કોણ છે મહારાજ? તો કે હું જ છું. પછી કોણ વાહે વધશે? હું જ વધવાનો છું, બીજું છે જ નહીં ને કોઈ. અદ્વિતીય, બીજું કોઈ છે જ નહીં. તો મને ભલે જે દેખાતું હોય, જે જણાતું હોય, રજ્જુ દેખાય, સાપ દેખાય, જલધારા દેખાય, માળા દેખાય, દંડ દેખાય, ભૂછિદ્ર દેખાય, મને જે દેખાય છે એક રજ્જુ, એક દોરડું જ છે ખાલી. એમાં જેટલું દેખાવું એટલું ભલે દે. મને પશુ દેખાય, પક્ષી દેખાય, ઝાડ પાનવાનું. એક પિક્ચર આવ્યું હતું, એ કોઈક હિરોઈન નામ તો હું ભૂલી ગયો, એને આપણી રાશિ કેટલી હોય છે? 12 હોય. હા, એ 12 રોલ ભજવેલા. પિક્ચરનું નામ જ લગભગ રાશિ કે એવું જ કંઈક હતું. એક જ હિરોઈને 12 રોલ ભજવેલા અને રાશિ પ્રમાણે જેવું વ્યક્તિત્વ હોય ને એવા પ્રકારનું એનો ગેટઅપ ને એવું બધું કરેલું, એવું મેં સાંભળેલું. હવે એક સામાન્ય ફિલ્મસ્તાનની હિરોઈન 10-12 રોલ ભજવી શકતી હોય તો આ મારો બાપલિયો કેટલા રોલ ભજવી ન શકે? તમે વિચાર કરો. આ બધા રોલ એણે જ લીધેલા છે. આ એ જુદા જુદા વેશ પહેરીને મારી સામે મોજ કરે છે અને મને કહે છે કે તુંય મોજ કર, કારણ કે આ વેશ એનો જ છે ને, આ એનો જ વેશ છે. એટલે કોઈ પણ રીતે
યજ્ઞ કાર્ય કરવું. અને અગ્નિમાં જેમ હવન કરીએ ને એવી રીતે દરેક જગ્યાએ હવન થઈ શકે. જુઓ, રોગીના મુખમાં ઔષધોનું અર્પણ થાય એ યજ્ઞ છે. પછી ભૂખ્યાના પેટમાં ભોજનનું અર્પણ થાય એ યજ્ઞ છે. જિજ્ઞાસુના શ્રોત્રમાં જ્ઞાનનું અર્પણ થાય એ યજ્ઞ છે. એને આપણે જ્ઞાન યજ્ઞ કહીએ છીએ. જિજ્ઞાસુ કયો, અજ્ઞાની કયો, જે કયો, એના કર્ણમાં, એના શ્રોત્રમાં જ્ઞાનનું અર્પણ થાય, આ યજ્ઞ છે. તો આવા યજ્ઞ દ્વારા ભગવાનની આરાધના થવી જોઈએ. એ અંતઃકરણ શુદ્ધિનું સાધન છે આપણા માટે. પણ આપણને તો કાંઈ આપવાનું મન ન થાય ને, કોઈને માન આપવાનું મન નથી થતું. વસ્તુ તો ક્યાં રહે? કોઈને માને આપણે આપતા, કોઈ આમ આવતો, હા આવો નીકળો, આવો પધારો, પહેલાં તમે જાઓ. આપણે તો કોણી મારીને પહેલાં નીકળી જઈએ. એટલે આખી વૃત્તિને પરિવર્તિત કરવાની જરૂર પડશે. આ માર્ગે જવું હોય અને ખરેખર જ જો પહોંચવું હોય, અને ન પહોંચીએ તો કાંઈ નહીં, પણ શાંતિ કેટલી બધી થઈ જશે. એક ડગલું ચાલશો તો એક ડગલાનું પરિણામ મળશે. આનો સૌથી મોટો ફાયદો એ છે. અર્જુને ભગવાનને પૂછ્યું કે ભગવાન, આ તમે કહો છો હું કરું ખરો, હાલો, પણ હું ઠેઠ પહોંચું એની પહેલાં મારું શરીર છૂટી જાય તો આ તો બધું મારું કરેલું વ્યર્થ જાય ને. 2 છોકરાઓ 12મા ધોરણમાં 2 વખત નાપાસ થયા. પછી ત્રીજી વખત પરિણામ આવવાની વાર હતી ને બેને ખબર પડી ગઈ કે આપણે કાંઈ પાસ તો થવાના છે નહીં. એટલે રાજકોટનો આજી ડેમ વખણાય. 2 જણા કે આપણે એક કામ કરીએ, આજી ડેમમાં પડીએ અને જીવન ટૂંકાવી નાખીએ, આપઘાત કરી નાખીએ. હવે કેટલુંક અપમાન સહન કરવું. અને ઘરે જવું તો બાપા તો હોલારી જ નાખવાના, લાકડીઓ મારવાના. અને સ્કૂલમાં શિક્ષકો મારે, રૂમ ક્લાસમાં બેહવા કરતાં ગેટ આઉટમાં વધારે ઊભા હોય. આવું જીવન શું કામનું? કેટલું આપણું અપમાન થાય. આના કરતાં મરી જઈએ. ગયા 2 જણા, ચિઠ્ઠી લખી નાખી, બધું કમ્પ્લીટ, હાવ તૈયાર, 2 હાથ ઝાલી લીધા, આમ એક પગ ઊંચો કરી નાખ્યો ને એક કૂદકો મારવાની તૈયારી. ત્યાં બીજાએ કીધું ઉભો. કેમ, શું થયું? આપણે નથી મરવું. પણ શું વાંધો, આપણે નક્કી તો કર્યું, આ ચિઠ્ઠી લખી નાખીને આવું બધું અપમાન. એ બધી વાત સાચી, પણ પાછો જન્મ થશે, પાછું એકથી ભણવા બેસવું પડશે. એના કરતાં 12 તો વયા ગયા, એ થોડોક માર ખાઈ લેવું પણ ચાલુ રાખ. અધ્યાત્મમાં એવું નથી. જ્યાં પહોંચ્યા બીજી યાત્રા તમારી ત્યાંથી શરૂ થશે. એકથી ઘૂંટવાની જરૂર નહીં પડે. એટલે જેટલું કમાણા એટલું આપણું. આવો સરસ મોકો, આવી સરસ ઓફર કોણ આપે કયો તમે? જેટલું કમાણા એટલું. એવું નથી કહેતા કે તમે ઢગલો કરી લ્યો, કાંઈક તો જીવનમાં ઉતરે કે નહીં. અખંડાજી આપણને દેવાનું ફાવતું જ નથી, કાંઈ દેવું નથી. અરે ઇવન મેં કીધું માન પણ દેવું નથી કોઈને. એક અખંડાજી મહારાજની સરસ વાત છે, એના શબ્દોમાં મેં ખાલી એનું ભાષાંતર કર્યું છે, હું વાંચી જાઉં ખાલી, તમે સાંભળો એટલે એની અસરકારકતા તમને ખ્યાલ આવે. અને શું કામે છે એ કે અખંડાજી મહારાજને એનો પોતાનો અનુભવ છે. એ લખે છે કે મારો એવો અનુભવ છે કે જે દિવસે કોઈ યોગ્ય પાત્રને, કોઈ સત્પુરુષને ધન કે ઇત્યાદિ કાંઈ પણ આપ્યું છે, એ જ દિવસે સાંજ સુધીમાં એ 10 ગણું થઈને પાછું આવ્યું છે. આ અખંડજી મહારાજનો પોતાનો અનુભવ છે કે જે દિવસે મેં જે કોઈ યોગ્ય વ્યક્તિને કાંઈ પણ આપ્યું છે તો એ 10 ગણું થઈને અથવા કેટલાય ગણું થઈને, એવું લખે છે, 10 ગણું અથવા કેટલાય ગણું થઈને પાછું આવ્યું છે. પછી આગળ લખે ભલે બધાને આવો અનુભવ ન હોય, પરંતુ કરેલું વ્યર્થ જતું નથી. આજે નહીં તો કાલે વહેલા મોડું પણ તે પાછું મળશે જ. પણ અને મળશે ને અનેક ગણું થઈને મળશે. પણ એક શરત છે. શરત એ છે કે આપેલ દાનનું વળતર રૂપે મને સ્વર્ગના સુખની કે એવી કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. હું આપું અને એમ થાય ચાલો પુણ્ય થશે એટલે સુખ મળશે, તો એનું વળતર ફિક્સ થઈ ગયું કે તમે આપ્યું એના વળતરમાં આ કોઈ અપેક્ષા ન હોય તો પછી દાન જે તમે આપ્યું છે એની ગતિ શું થાય? એને પાછા જવું પડે. અને ભગવાનનો નિયમ છે કે એકનું અનેક ગણું કરીને આપે. એક આપણને સેમ્પલ આપી દીધું છે, તમે 1 ચણાનો દાણો વાવો, કેટલા ચણા થાય? 1 અનાજનો દાણો વાવીએ, કેટલા બધા અનાજ પેદા થાય? અનેક ગણું થઈને પાછું આવે. એટલે દાન પણ તમે જે આપેલું હશે અને એની પાછળ કોઈ પ્રાપ્તિની અપેક્ષા નહીં હોય કે ભાઈ ચાલો મને પુણ્ય પ્રાપ્ત થશે, પુણ્યનું ફળ સ્વર્ગ મળશે, સુખ મળશે, એવું કોઈ અપેક્ષા ના હોય તો વાંધો નહીં, બેસવું પણ બેસવા દો. ના પણ ડિસ્ટર્બ નથી કરતી કંઈ, એવું લાગ્યું? અચ્છા, અરે રે નીચે છે એટલે માઈકની વ્યવસ્થા છે, ટેબલ છે, બધું છે. હા, મને એમ છે કે આમ ડિસ્ટર્બ નહોતી કરતી, બેઠી. ઓકે, ચાલો જે હોય તે. એટલે અનેક ગણું થઈને પાછું મળશે, કારણ કે આપણી કોઈ અપેક્ષા નથી. એટલે ધનની ગતિ, દાનની ગતિ તો કંઈક થવી જોઈએ ને. ક્યાં જાય?
કાંઈ તમે રિઝર્વેશન તો કર્યું નથી કે આ જોઈએ એના બદલામાં, તો એ આટો ફરીને પાછું આવશે. ગોળ ગુંબજ જેવું છે આ. ગોળ ગુંબજમાં આપણે જે બોલીએ ને એ પડઘા પડીને એક નહીં અનેક ગણા સંભળાય. મોટો ગોળ ગુંબજ હોય અથવા ખીણ હોય એના કિનારે ઉભા રહીને આપણે બોલીએ રામ, તો 10 વાર આવે રામ 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 રામ. અને હું એમ બોલું નાલાયક, તો ન આવે, એ 10 વાર આવે. એટલે કે છે કે આપવું અને નિસ્વાર્થ ભાવે સેવા ભાવથી અર્પણ કરવું, કોઈ અપેક્ષા નહીં રાખવાની. મહારાજ લો આ તમારા માટે લાવ્યા છે, આશીર્વાદ આપો. આશીર્વાદ એ શું કામ માગવો જોઈએ? આશીર્વાદ માગ્યા એને આશીર્વાદ આપી દે, જાઓ સુખી રહ્યો, બસ તમે સુખી રહ્યો એમાં આવી ગયો એનું વળતર. ખુશ રહ્યો તો ખુશ રહેવામાં એનું વળતર આવી ગયું. આશીર્વાદ આપીને તમને શું આપવાના? મહારાજ આશીર્વાદ આપો મારો દીકરો પાસ થઈ જાય, આ ભગવાન કરીને પાસ થઈ જશે, થઈ ગયું, પતી ગયું. તમારે જે અર્પણ હતું એનું વળતર મળી ગયું. અને જેટલું અર્પણ હતું એટલું વળતર મળે. શું કામ અપેક્ષા રાખવી? જે થવાનું છે થવાનું જ છે. તમે ખાલી તમારું અર્પણ કરી જાઓ ને એનું નામ યજ્ઞ. કોઈ અપેક્ષા રાખો, આપણે સ્વાહા કરીએ ત્યારે અપેક્ષા રાખીએ કે આમાંથી પાછું કંઈક આપણને પ્રાપ્ત થશે, આનું નામ યજ્ઞ છે. તો કે વળતર રૂપે કાંઈ ન માગેલું હોય, કોઈ આશા ન રાખેલી હોય, તો દાનમાં આપેલ ધન કે જે કાંઈ એ પાછું આવવું જ પડશે. કેમ કે આગળ ઉપર એનું વળતર મેળવવાની કોઈ અપેક્ષા નથી, એટલે એની ગતિ બીજી કોઈ થાય જ નહીં. આ માટો ફરીને પાછું જ આવે, પડઘો પડીને પાછું જ આવે. તો સાધક માટે આ કર્મ અંતઃકરણ શુદ્ધિનું સાધન છે. અંતઃકરણ શુદ્ધ ક્યારે થયું કહેવાય? જ્યારે મન સ્વસ્થ રહે ત્યારે, સ્વસ્થ પોતાના સ્થાને. આપણે તો શું થાય, એક ચકલી બોલે ને તો તરત આમ મન ત્યાં જાય, કોણ બોલ્યું, કોણ આવ્યું, કોણ ગયું, શું થયું, થાય છે ને એવું. આપણું મન સ્થિર નથી, ચંચળ છે. મનની ચંચળતા ધીમે 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 ઓછી થઈ જાય. બેઠા છીએ બસ, શું કરવાનું, ક્યાં જવાનું, બેઠા છીએ બસ. આવું થાય ત્યારે સમજવું ધીમે ધીમે થોડું થોડું મન આપણું હવે શુદ્ધ થતું જાય છે. પણ આળસ કે પ્રમાદને લીધે બેઠા હોય તો નહીં હો. પાછું એ તમસનો પ્રકાર જુદો છે. તમસ અને સત્વમાં થોડોક જ ફેર છે. કંઈ કરવાનું મન થતું નથી હવે, તો એ આળસે હોઈ શકે. પણ પ્રસન્નતા રહે અને કંઈ કરવાનું મન ન થાય તો સત્વ સમજવાનું. સત્વનો મુખ્ય ગુણ છે પ્રસન્નતા. અને આપણે જોયું હતું ને કેવો હું મને પસંદ છે, પ્રસન્ન હું, પ્લીઝ ડાય, એ મારું સ્વરૂપ છે. અને એ સત્વ હોય ત્યારે જ અભિવ્યક્ત થાય. સત્વની સમૃદ્ધિ હોય, ખાલી થોડોક નહીં, એની પ્રધાનતા હોય. તો આ સાધક માટે આ સરસ છે. કે છે પણ આ ગૂંચ પાડે તો, કર્મ બાંધે તો, પણ યજ્ઞ ભાવથી કરીશ તો એ ગૂંચ નહીં પાડે. અને પહેલો યજ્ઞ ભગવાને કરેલો ને, આપણે કાલે જોયું ને, સૌથી પહેલાં ભગવાને પોતાનું સમર્પણ કર્યું ત્યારે આ સૃષ્ટિ થઈને. ભગવાન પોતે બનેલો છે ને, એ ન બન્યો હતો તો સૃષ્ટિનું સર્જન જ ન થાય. એણે આપણને બધું જ કરીને શીખવું છે, ખાલી કહીને નથી શીખવું. એણે બધું જ કરેલું છે કે ભાઈ આમ કરો એમ. તો એટલા માટે કહે કે એવા હે મારા મન, તું રાગ દ્વેષથી, કામ ક્રોધ લોભ મોહથી પ્રેરાઈને કોઈ કામ ન કરીશ. આ સરસ મજાના સુંદર યજ્ઞો ચાલે છે, એમાં તું તારું સમર્પણ કર. ભલે એમાં મુશ્કેલીઓ તો આવશે, પણ ધીરજ રાખવી, વિવેકપૂર્વક. વિવેક બુદ્ધિ છે ને, મનીષી થવું પડે ને એના માટે. તો નહીંતર શું થાય કે આપણે બધું અર્પણ કરી દીધું, હવે ભગવાન મારું ધ્યાન રાખશે. ભગવાનને જવાબદારી આપી દીધી, આપણે તેના ગળામાં ગાળીઓ નાખી દીધો. આપણે કંઈ કરવાની ત્રેવડ હોય ત્યારે આપણે એવું જ કરીએ કે હવે એ ભગવાન કરશે આપણું. પણ તારે હું ત્રેવડ નથી, એટલે તું પ્રયત્ન કર, એક વખત નહીં અનેક વખત પ્રયત્ન કર. અને જો સિદ્ધિ પ્રાપ્ત ન થાય, તારું કામ પાર ન પડે, તો ભગવાનને સોંપી દે કે હવે ભગવાન મારું બળ પૂરું થઈ ગયું, હવે તમે જે કરો એ ખરું, મારા હિતમાં હશે તો કરજો, ન હિતમાં હોય તો ન કરો. એટલે જ્યાં આપણું બળ પૂરું થાય ત્યાંથી ભગવાનની કૃપા શરૂ થાય, એવું સમજવું જોઈએ આપણે. ભગવાનની કૃપા તો છે જ, પણ પ્રયત્ન કર્યા વગર કૃપા મળતી નથી. આપણો પરિશ્રમ નહીં હોય તો કૃપા પ્રાપ્ત નહીં થાય, હશે તોય નહીં થાય. પ્રાપ્ત વર્ષે જ છે, વિદ્યમાન છે કૃપા, વર્તમાન નહીં થાય. જે વસ્તુ વિદ્યમાન છે વર્તમાન થવી જોઈએ ને, મારા જીવનમાં દેખાવી જોઈએ ને, એમ પ્રવર્તમાન થવી જોઈએ, વર્તમાન થવી જોઈએ. તો ભગવાનની કૃપા, ભગવાનનો અનુગ્રહ અનરાધાર વર્ષે છે, પણ એ મને પ્રાપ્ત નહીં થાય. મારું વાસણ ઊંધું છે, અભિમુખતા નથી. એટલે અભિમુખ થવા માટે મારે પૂરતા મનથી, દિલથી પ્રયત્ન કરવા પડે. કૂદાકૂદ કરે પેલો છોકરો તો કોક આવીને એને ઊંચો કરે કે ભાઈ લઈ લે કેરી, તારે જોઈ છે ને, પણ કૂદાકૂદ કરે જ નહીં તો ક્યાંથી એને પ્રાપ્તિ થાય. એટલે કહે છે કે મારું શું થશે એવી ચિંતા કરવાની જરૂર નથી, તમે પ્રયત્ન કરો, પછી ઈશ્વર ઉપર છોડી દો, તો સરસ રીતે આ કામ થઈ શકે. આ મનનું સ્થાન હૃદયમાં છે,
આ હૃદયમાંથી બધી શક્તિઓ એક પછી એક નીકળતી હોય છે. આંખ દ્વારા દ્રશ્યને ગ્રહણ કરવાની શક્તિ નીકળે, કાન દ્વારા શબ્દને ગ્રહણ કરવાની શક્તિ નીકળે. એવી રીતે જેમ પેલી યજ્ઞકુંડમાંથી જ્વાળાઓ નીકળતી હોય ને, 7 જ્વાળાઓ નીકળે ને, એમાં આપણી આ 7 જુઓ જ્વાળાઓ છે. 2 આંખોમાંથી દ્રશ્યને ગ્રહણ કરવા માટેની શક્તિ, એની જ્વાળા નીકળે. જ્ઞાન જ્વાળા, કાનમાંથી શબ્દને ઓહિયા કરીએ. અગ્નિ શું કરે? આપણે જે હોમેલું હોય એ ઓહિયા કરી જાય, એટલે એને ગ્રહણ કરીએ. ગ્રહણ કરવું એનું નામ જ શું કે પેલું આહરતી ઇતિ આહાર, એને ગ્રહણ કરી લેવાનું નામ આહાર છે, ભોજન છે. તો કર્ણ દ્વારા આપણે શબ્દોનો આહાર કરીએ છીએ, શ્રોત્ર દ્વારા, ચક્ષુ દ્વારા દ્રશ્યનો આહાર કરીએ છીએ, એવી રીતે ઘ્રાણ દ્વારા સુગંધનો આહાર કરીએ છીએ. એ બધી જ 7 જ્વાળાઓ છે એ ક્યાંથી નીકળે છે? એ હૃદયમાંથી નીકળે છે. એ મનની જ્વાળાઓ છે, એટલે જ્ઞાન જ્યોત જેને આપણે કહી શકીએ. અને એ સ્થૂળ વિષયોને પકડીને એનો આકાર ધારણ કરીને આત્મદેવને અર્પણ કરે છે કે લો આ દ્રશ્ય લાવ્યા તમારા માટે. એ પોતે એનો ઉપયોગ કરે કે એ પકડી રાખતી નથી. આપણી જીભ પણ જો સ્વાદને પકડી રાખે તો શું થાય? તીખું લાગ્યું, હવે એ મટતું જ નથી તો મુશ્કેલીમાં મુકાઈ જાય ને. એમ ખારું લાગ્યું, અરે બહુ ખારું લાગ્યું, પણ પછી ખારો સ્વાદ કેટલી વાર રહે? ક્ષણ માટે બસ. આમ તો પાણી પી લે એટલે જલ્દી વયો જાય, પણ માનો કાંઈ ન લીધું ને તો ધીમે ધીમે એ બધું જતું રહે. ઘી કે તેલ છે એ ચીકણું હોય, તમે મોઢામાં ઘીનું પેલું મૂકીએ તો થોડી વાર આપણને આમ ચીકાશ ને સ્વાદને રહે, પછી એની મેળાએ ચોખ્ખું થઈ જાય ને, મોઢું એની મેળાએ ચોખ્ખું થઈ જાય. એ સ્વાદ જીભ પોતે સાચવી રાખતી નથી, એ ક્યાં મોકલે છે? આત્મદેવને અર્પણ કરે છે. બહારથી બધા જ આ ભેટ, સુંદર મજાની ભેટ લઈને મન આત્મદેવને અર્પણ કરતો હોય છે. એક શબ્દ એમાં એવો યદ અપૂર્વમ યક્ષમ અંતઃ પ્રજાનમ. અપૂર્વ એટલે જે પહેલાં નહોતું, પૂર્વે નહોતું, એનું નામ અપૂર્વ. એટલે કે જેનું કોઈ કારણ નહોતું. પૂર્વે તો કારણ હોય ને, કાર્ય હોય. એનું માટી કારણ છે, ઘડો કાર્ય છે. આ ઘડા પહેલાં શું હતું? માટી હતી. અને ઘડા પછી શું થશે? એ પણ માટી જ થશે. આ ભાંગી જાય અહીંથી. આમ અત્યારે આને ઘડો કહે, આમ હાથમાંથી મુકાઈ ગયો, પડી ગયો તો શું થઈ જાય? ઠીકરા. પણ માટી તો છે ને, એમાંય ઠીકરા થઈ જાય પણ માટી તો છે જ. માટી નથી ભાંગી, ઘડો ભાંગી ગયો. પછી કોઈ આવે અહીંયા મળવા માટે કે પ્રણામ કરવા માટે, માથે પગ મુકાઈ ગયો તો ઝીણા ટુકડા થઈ ગયા. હવે ઠીકરા પણ નથી, કાંકરા થઈ ગયા, તો એ માટી તો છે જ. પછી વાળવાનું આમ તો ભૂલાય નહીં, પણ માની લો કે ભૂલાઈ ગયું અને 2 દિવસ સુધી બધા માથે ચાલતા રહ્યા તો એની રજ થઈ ગઈ, તો એ માટી તો છે જ. ઘડો નથી, ઠીકરા નથી, કાંકરા નથી, તો એ માટી તો છે જ. એમ પરમાત્મા સૌથી પહેલાં હતા, એણે કહ્યું. એટલે સૌનું કારણ પરમાત્મા છે. એને અપૂર્વ એટલે આત્મા. અપૂર્વ એટલે જે સૌથી પહેલાં હતું, એટલે કે એનું કોઈ કારણ નહોતું, એ સૌનું કારણ છે, એ અપૂર્વ. તેથી અપૂર્વ એટલે જેનું કોઈ કારણ ન હોય. અને એ યક્ષ, અપૂર્વ યક્ષ. યક્ષ એટલે પૂજનીય સમજી લો. એક વખત ઉપનિષદમાં એક વાર્તા, સરસ કથા આવે છે કે દેવો અને દાનવોના યુદ્ધમાં દેવતાઓની જીત થઈ. એટલે સેલિબ્રેશન કરવું પડે ને, જીત થાય એટલે. તો પછી પાર્ટી પ્લોટમાં એક સરસ મજાનું આયોજન રાખ્યું એકબીજાના વખાણ કરવા માટેનું. અરે સૂર્યદેવ તમે તો ભૂકા કાઢી નાખ્યા, અરે અગ્નિદેવ તમારી તો શું વાત કરું, અરે વાયુદેવ તમે તો બધું ઉડાડી મૂક્યું, બહુ સરસ કામ કર્યું અને આપણે જીતી ગયા. બધાની શક્તિ કેવી છે એમ. બધા પોતપોતાની શક્તિના એકબીજાના વખાણ કરે. અને ભગવાને જોયું કે આ તો કંઈક ખોટા રસ્તે જાય છે, આ બરોબર નથી. એટલે ભગવાન એક અપૂર્વ યક્ષનું રૂપ લઈને ત્યાં પાર્ટી પ્લોટમાં સામે દરવાજા પાસે પ્રગટ થયા. અને જોયું ઇન્દ્રદેવે કે આટલું સુંદર આવો યક્ષ આ કોણ છે? એટલે પણ એનો તાપ, એનો તેજ એવું હતું, એનો પ્રભાવ એવો હતો કે હવે એને કોણ જઈને પૂછે એમ. તો ઇન્દ્રદેવ કહે એક કામ કરો અગ્નિદેવ તમે જાઓ પૂછી આવો કે કોણ છે એમ. એટલે અગ્નિદેવ જાય છે કે ભાઈ તમે કોણ છો? એ કે હું જે હોય પણ તમે કોણ છો? એ કે હું તો અગ્નિ છું. અગ્નિ એટલે શું? યારે એ કે હું હારી વસ્તુને બાળીને ભસ્મ કરી નાખું. જંગલના જંગલ એક ક્ષણ વારમાં. એમ આ તણખલું મૂક્યું એક સૂકું, આ બાળીને બતાવો તો હું માનું, નહીં તો તમે તો ગપાઈ મારતા હો, શું ખબર. તો કે આ તણખલામાં મારે શું બાળવાનું? તો બતાવો તો ખરા. અગ્નિએ પોતાનું બધું જોર લગાવ્યું, તણખલું ન બળી ગયું. કારણ કે એની અગ્નિદેવની એનું અગ્નિત્વ ક્યાંથી આવે છે?
કારણમાંથી આવે છે ને, કારણ તો પરમાત્મા છે, આત્મા છે. એણે પોતાની શક્તિ કંટ્રોલ કરી લીધી. તો અગ્નિદેવ એને બાળી ન શીખ્યા એટલે એવા શરમાના ઊંધું ખાલીને ભાગ્યા કે હવે આને પૂછવું કેમ મારે. વયા ગયા. જેમ કે ભાઈ મારાથી તો એ જાણી શકાય એવું નહીં કોણ છે એમ. વાયુદેવ કે હવે તમને શું ખબર પડે, લાવો લાવો હું પૂછી આવું. તમે શરમમાં પછી એમ કે હાલતા હશે પેલા માણસ. એ ગયા. શું છે ભાઈ, કોણ છો તમે? એ કે હું તો જે હોય પણ તું કોણ છે? તો ક્યારે હું તો વાયુદેવ છું. સારી સારી વસ્તુને ઉડાડી મૂકવું. એ કે મોટા મોટા વાહન ડૂબાડી મૂકવું આમ મોજા ઉછાળીને. અચ્છા તમારામાં એટલી બધી ત્યાં? હા બધું, તમને ખબર નથી હજી. તો કે પણ હું કેમ માનું? તો કે કરો ખતરો, આ તણખલું મૂક્યું ઉડાડી દો. બહુ જોર કર્યું, તણખલું હલે નહીં. એ સંકોચ અને શરમથી પાછા વયા ગયા. ઇન્દ્ર ભાઈ હું ન જાણી શકું. ઇન્દ્રને થયું કે આ કોઈ વિશિષ્ટ કંઈક છે ગમે એ, હવે આ એવી રીતે નહીં થાય, મને જવા દે. એણે પોતાની થોડી નમ્રતા દાખવવા માટે એ આવ્યા ને તો ઓલા યક્ષદેવ અદૃશ્ય થઈ ગયા. એને તો મુલાકાત જ ન આપી, કારણ કે એ આનોય રાજા હતો ને, મૂર્ખનો સરદાર. એમ મૂર્ખ અને મૂર્ખનો સરદાર જેમ હોય ને એમ આ બધા અજ્ઞાની અને અજ્ઞાનીનો સરદાર. એટલે કે એને તો હું દર્શને નહીં આપું. એ વખતે હેમવતી ઉમા બ્રહ્મવિદ્યા એ પ્રગટ થાય છે, સુંદરી, એકદમ ત્રિભુવન સુંદરી બનીને. એટલે ઇન્દ્ર રાજા એને પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે. એની નમ્રતા જોઈને કહે છે અને પૂછે કે ભાઈ માતાજી આ હમણાં આની પહેલાં યક્ષદેવ કોઈ હતા, એ કોણ હતા? તો એ કે એ તો બ્રહ્મ સ્વરૂપ હતા. એ તમને સમજાવવા માટે આવ્યા હતા કે આ તમે જે અભિમાન કરો છો એ તમારું જોર નહોતું, એની તાકાતથી બધું તાકાતવાન છે, એની ગતિથી બધું ગતિવાન છે. એટલે હંમેશા કારણ છે એ કાર્ય કરતાં મહાન હોય, વિશાળ હોય, નિત્ય હોય અને અવિકારી હોય. એમાં કાંઈ પરિવર્તન ન થાય. જે આ સૃષ્ટિનું કારણ છે એની વાત છે. તો કહે છે કે એ યક્ષ આવે છે અને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય છે ત્યારે એનું અભિમાન ઓગળે છે. એ તો એક આખ્યાયિકા તરીકે રજૂ કરી. કહેવાનો અર્થ એ છે કે આપણું અભિમાન ક્યારે જાય? જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય, બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય ત્યારે. અને એ બધું જ અંદરથી અહંકાર વગેરે નીકળી જાય ત્યારે શુદ્ધ થયેલું મન પોતે જ આત્મા છે. ચિત્ત છે એક તો નીકળી ગયો વિષય વાસના, એટલે પોતે જ ચૈતન્ય જ છે. એ આપણે આગળ જોયું હતું. આગળના શ્લોકમાં, મંત્રમાં કહે છે. આપણે એનું ગાન કરીએ પછી એને પાછો થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. યત પ્રજ્ઞાનમુત ચેતો ધૃતિશ્ચ યજ્યોતિરંતરમૃતમ પ્રજાસુ યસ્માન્નરુતે કિંચન કર્મ ક્રિયતે તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. યત પ્રજ્ઞાનમ ઉત ચેતસ ધૃતિ ચ, એટલે કે જે વિશેષ જ્ઞાન જન્માવનાર પ્રજ્ઞાન, પ્રજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન જન્માવનાર, અને સામાન્ય જ્ઞાન જન્માવનાર ચેતસ, અને વળી વૃત્તિ રૂપે જે છે એ મન, મનના લક્ષણો આપે એ મન. યત અમૃતમ, જે સ્થૂળ દેહના મૃત્યુની સાથે મરણ પામતું નથી એ મન. મન એટલે આખા અંતઃકરણની વાત છે, આપણે પહેલે જ દિવસે સમજી ગયા હતા. અને અંતઃકરણ એટલે સૂક્ષ્મ શરીર. આ સ્થૂળ શરીર મરી જાય છે, મૃત્યુ પામે છે. સૂક્ષ્મ શરીર એની કર્મો પ્રમાણેની ગતિમાં ફરીથી કોઈ યોનિ પ્રાપ્ત કરે છે, કોઈ નવો જન્મ પ્રાપ્ત કરે. એ મરતું નથી. ક્યાં સુધી નથી મળતું? જ્યાં સુધી એ જ્ઞાનને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અંતઃકરણ એટલે સૂક્ષ્મ શરીર વિદીર્ણ થતું નથી. જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય પછી મૃત્યુ થાય તો એને એના સૂક્ષ્મ શરીરને પછી ગતિ કરવાની, એ ઉર્ધ્વ ગતિ કરતું નથી, અધોગતિ એ કરતું, એ ગતિ જ કરતું નથી. પંચમહાભૂતમાં પડી જાય. ઇન્દ્રિયો તત્વ છે એ તત્વમાં મળી જાય છે. તન્માત્રાઓમાં મળી જાય. આ બધું ભેગું થઈને એક જે સંઘાત બને એને આપણે સૂક્ષ્મ શરીર કીધું. હે હા, પુરીષ્ઠમાં એ સૂક્ષ્મ શરીર એ પછી મુક્ત થઈ જાય. ત્યાં સુધી એ મરતું નથી. દીર્ઘકાળ સુધી જીવે ને એને આપણે અમર, સાપેક્ષ ભાષામાં પ્રવાહ નિત્યતા માની લો ને કે એને આપણે અમર કહીએ. એક કીડી છે આમ આવતી હોય અને એના ભેગી એની એક બેબલી હોય નાની એવી, એની બચ્ચી માની લો, તો શું કે એની બચ્ચીને, એની દીકરીને શું કે, જો આઘી રહે, જો માણસ આવે કાંઈ નક્કીની માથે પગ મૂકી દે તો મરી જઈશું. એ કે આપણા દાદાને કેટલાય ન્યાણે મારી નાખ્યા છે.
તો કે મમ્મી આ કે દિવસ? અરે આ તો અમર છે. આપણા દાદા, આપણા પરદાદા, કારણ કે માની લો કીડીનું જીવન થોડું હશે, હું એમ માનું છું, જે હોય તો એના માટે તો આપણે અમર જ લાગતા હશું ને. 3-4 પેઢી બદલી જાય ત્યાં સુધી આપણે તો છીએ જ, એટલે એને તો અમર જ લાગીએ. એમ એવી રીતે આપણું અંતઃકરણ છે ને, એ આપણું સૂક્ષ્મ શરીર એ મળતું નથી આ સ્થૂળ શરીરની સાથે, એટલે એને અહીંયા અમર, એ અમર છે એવું કે યદ અમૃતમ, જે સ્થૂળ દેહના મૃત્યુ છતાં મૃત્યુ પામતું નથી એવું એ અમૃત છે એ મન. યત પ્રજાસુ અંતઃ જ્યોતિ, જે પ્રજાના હૃદયમાં પ્રકાશક તરીકે, અંતર્જ્યોતિ તરીકે રહેલું છે. ઉત્ન ઋતે કિંચન કર્મ ક્રિયતે, અને વળી જેના વિના કોઈ કર્મ થવું શક્ય નથી. મન વગર કાંઈ થાય? મન જ ન હોય તો ઘણું કામ પડ્યું હોય પણ કાંઈ મન નથી, અત્યારે મજા નથી આવતી, ભલે પછી કરશું, એમ પછી કરશું આપણે આગળ ઠેલી દઈએ. પણ મનમાં ઉત્સાહ હોય તો તરત કરી નાખીએ. એમ જેવી ખબર પડે કે હવે આજે વહેલી સવારે ઋષિકેશ જવાનું છે અને બેગ ભરવાની બાકી છે, તો ફટાફટ બધું થઈ જાય કે નહીં? આળસ કરી રાખી. છેલ્લે મારે એક એવું થાય છે, એક તમને કહી દઉં, હું આવી આળસ મારાથી પહેલાં થઈ જતી બહુ જ, અને હજી થઈ જાય છે. ગુરુજીનો જન્મદિવસ હોય ને ત્યારે દર વખતે હું પહેલાં અમેરિકા પત્ર લખતા, ઇન્ટરનેશનલ ઇન્ડિયન આવતું ને, એ અમે લખતા પત્ર. તો પૂર્વીબેન મને કેટલી વાર ઘોકાવ્યો કે લખો, હજી નથી લખો, હવે કાલ તો પોસ્ટ કરવાનો છે. મેં તો કાલે જ કરવાનો, તો થઈ જાય આજે. તેથી સવારે ઉઠીને બેસી જાવ, સરસ પત્ર લખાઈ જાય. ત્યાં સુધી આમ મગજ કામ જ ન કરે, શું લખવું, શું કહેવું, શું આપણે ગુરુજી પાસે નિવેદન કરવું. અત્યારે હું લખું છું, પત્ર નથી લખતો, પણ લખી પત્ર અને એનો ફોટો પાડી અને વોટ્સએપમાં ઈમેલ કરી દઉં સ્વામીજીને. ત્યાં અમેરિકા હોય, એનો જન્મદિવસ, એનો સંન્યાસ દિવસ, જન્મદિવસમાં તો અહીંયા હોય, તો એ વખતે ગુરુ પૂર્ણિમાએ એક પત્ર લખીએ અને પછી વોટ્સએપ કરી દઈએ. ગુરુ પૂર્ણિમાએ અમેરિકા હોય, તો છેલ્લે સુધી મને સૂઝે જ નહીં. એટલે નથી સૂઝતું એના હિસાબે આળસ નહીં, પણ જેવી ખબર પડે કે હવે આજ તો છેલ્લો દિવસ, કાલ તો પછી પહોંચવો જોઈએ, અને પછી આમ જેવો સૂઝે, આહા અદ્ભુત, અંદરથી એવું બધું નીકળે ને મજા આવી જાય આપણને. થોડુંક રફ કામ કરવું પડે, થોડાક વાક્યો આડાવડા કરીને સુધારવા પડે, પણ આવું ઘણી વખત થતું હોય. મન વગર કામ ન થાય, મન માને તો કામ થાય. પણ આવું લખીએ, ના એવું નથી લખવું, મન માને જ નહીં, શું કરો તમે, કેવી રીતે લખો એમ. ને ઘણી વખત તો પછી આમ અચાનક જ પછી વહેલી સવારે ઉઠવાની મને ટેવ, 3 વાગે ઉઠી જાવ, એટલે ઉઠીને બ્રશ કરીને ચા પીને બેઠો હોય ને તો યાદ આવે કે આજે મોકલવાનું છે, અને પછી બાકીનું બધું મૂકી દઉં. જે સૂજે એ શાંત મન હોય, પ્રશાંત જીવન હોય, અને અંદરથી ઉત્સાહ હોય, સરસ નીકળે. પછી તો કહે છે કે મન વગર કોઈ કાર્ય થઈ શકતું નથી, જેના વિના કોઈ કર્મ થવું શક્ય નથી એવું મારું મન. હે એવા મારા મન, તન્મે મન શિવ સંકલ્પ અસ્તુ. તું શિવ સંકલ્પ કર, કલ્યાણકારી સંકલ્પ કર. હું પૂર્ણ છું, હું આનંદ સ્વરૂપ છું, એવું જે જ્ઞાન છે એ પ્રજ્ઞાન. અને આ ઇન્દ્રિયોથી જે પ્રાપ્ત થાય એ જ્ઞાન, સામાન્ય જ્ઞાન. ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય એમાં મર્યાદા હોય, પરિચ્છિન્નતા હોય, કારણ કે વિષય પરિચ્છિન્ન છે, ઇન્દ્રિયોની પહોંચ પરિચ્છિન્ન છે. મને દેખાય એ બધું સાચું જોઈએ એવું જરૂર નથી. ઘણીવાર ભ્રમ થઈ જાય. આપણા નજરની મર્યાદા છે ને, આપણને લાગે કંઈક ને હોય કંઈક. ઘણી વખત આવું બધાને થયું હશે, કોઈ જતું ને બોલાવ્યો, આમ આપણે આ કરીએ, લે ઓહો સોરી હો, મને એમ કે અમારા ફલાણા ભાઈ છે, એમ પાછળથી એવા જ તમે લાગતા હતા, એમ આવું થાય ને ઘણીવાર. એટલે ઇન્દ્રિયોની મર્યાદા છે, મનની પણ મર્યાદા છે, પણ એ મર્યાદામાં રહીને પણ મન હોય તો કામ થાય, નહીંતર કામ થતું નથી. ઇન્દ્રિયો દ્વારા જે પ્રાપ્ત કરવામાં આવે એ સામાન્ય જ્ઞાન. એ સિવાય ઇન્દ્રિયાતીત જે જ્ઞાન મળે છે એ ક્યારે મળે? મન જ્યારે સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે એને ઇન્દ્રિયોની જરૂર ન પડે. મન સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે જે ઉપલબ્ધ થાય એને પ્રજ્ઞાન કહેવાય. એક મહાવાક્યમાં પણ આવે છે ને પ્રજ્ઞાન, હા એ છે. અને જે વસ્તુ આપણે ધારેલી હોય એને પરિણામ સુધી પહોંચાડવાની જે ધીરજ છે એનું નામ ધૈર્ય. ખરેખર ધૈર્ય કે ધીરજ એ ધી શબ્દ ઉપરથી બનેલો. ધી એટલે બુદ્ધિ. બુદ્ધિમાન હોય ને ધીમંત કહેવાય, અને જે ધૈર્ય ધારણ કરી શકે એ ધીમંત, એ બુદ્ધિમાન. એટલે શુદ્ધ બુદ્ધિ, અહીંયા બુદ્ધિનો અર્થ શુદ્ધ બુદ્ધિ સમજવાનો, એને ધીમંત કહેવાય. બુદ્ધિમાન તો આપણે બધાય છીએ, તો આપણે બધા ધીમંત નથી. શુદ્ધ બુદ્ધિ નથી, થોડીક શુદ્ધ થઈ છે. અશુદ્ધ બુદ્ધિ એ નથી, એવું નથી. અશુદ્ધ હોય તો આપણે અહીંયા હોય નહીં ને, તો અત્યારે સિનેમામાં જઈને બેઠા હોય. અશુદ્ધ નથી, શુદ્ધ છીએ, અને એ માર્ગે ભગવાનની કૃપાને પ્રાપ્ત થયેલા છીએ, એટલે તો અહીં સુધી પહોંચી શક્યા.
તો કહે છે કે અંદરથી જે પ્રકાશ નીકળે છે ને આ બધી ઇન્દ્રિયો દ્વારા એ વિષયોને ગ્રહણ કરે છે. તો રૂપ હોય એને ચક્ષુ જોઈ શકે, સ્વાદ હોય એને જીભ ચાખી શકે, કાંઈક એની અંદર ગુણ હોય એને ઇન્દ્રિયો ગ્રહણ કરી શકે. સ્વાદ હોય તો જીભ એને ગ્રહણ કરી શકે. અને દરેકનો એક એક વિષય છે. એમ પાછું આંખ જોવે કે ભાઈ આ કેસરી કલર છે તો કાન ક્યાંક હોતા હશે કંઈ ભલા માણસ. દર વખતે તમે કેસરી કેસરી કરો, આ વખતે તો લીલો કયો, તો હાલે આપણે માનીએ કાનનું? કાનનું ન માનીએ. આંખ જે કે આંખ પ્રમાણ છે, એટલે પ્રમાણિત થવી જોઈએ વસ્તુઓ. એટલે એની અંદર કંઈક ગુણ હોય ને તો ઇન્દ્રિયો ગ્રહણ કરી શકે ને ઇન્દ્રિયને પોતાનો એક એક ગુણ જ ગ્રહણ કરી શકે. પછી પાંચેયનું સંયોજન સંકલન કરીને મન અંદર આત્મદેવને કહે કે ભાઈ આ વસ્તુ છે, અથવા બુદ્ધિને કહે કે ભાઈ આ વસ્તુ છે. એમ એ પાંચેયના વિષયોને સંકલન કરે. એટલે એ ઇન્દ્રિયો ક્યારે ગ્રહણ કરી શકે? એની અંદર કાં કોઈ ગુણ હોય, કાં જાતિ હોય. જાતિ એટલે જન્મ કેવું છે, એમ પશુ છે, પક્ષી છે, મનુષ્ય છે એમ. તો ગુણ હોય, જાતિ હોય, ક્રિયા હોય, કાં સંબંધ હોય. કંઈ ક્રિયા કરતું હોય તો કંઈક ભાઈ જે ચાલતું હતું ને એ, જે બેઠું હતું ને એ, જે ઉડતું હતું ને એ પક્ષી. કાંઈ સંબંધ હોય, આપણે એમ કહીએ ભાઈ એ ફલાણા ભાઈ, હા એ તો મારા માસીના દીકરા થાય. તો માસીના દીકરાથી એ સંબંધથી આપણે એને ઓળખીએ અથવા ઓળખાવીએ. તો કોઈ પણ વસ્તુનું જ્ઞાન ગ્રહણ કેવી રીતે થાય? આ ચાર વસ્તુથી થાય: જાતિથી, ગુણથી, ક્રિયાથી અને સંબંધથી. આવી કોઈક વિશેષતા પદાર્થમાં હોય તો જ મન એને ઇન્દ્રિયો દ્વારા પ્રકાશિત કરે, મન એને પ્રકાશિત કરે. પણ જે વિશિષ્ટ છે એનાથી નહીં, એ કંઈ ગુણ ધરાવતું નથી. એવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રજ્ઞાની જરૂર પડે. શુદ્ધ બુદ્ધિ એને કહેવાય. શુદ્ધ બુદ્ધિની જરૂર પડે. હમણાં આપણે જોઈએ ને વિવેક બુદ્ધિ, વિવેકવાન બુદ્ધિ હોય એ ખાલી શુદ્ધ તો નહીં, પણ એના 2-3 લક્ષણો છે. આપણી બુદ્ધિ અથવા આપણું અંતઃકરણ, આપણું ચિત્ત જે કહેવાય, ઋતંબરા થવી જોઈએ. એટલે શુદ્ધ થવી જોઈએ, પવિત્ર થવી જોઈએ અને અવિચળ થવી જોઈએ. આ 3 લક્ષણ કમસે કમ એની અંદર હોવા જોઈએ. અવિચળ એટલે ચંચળતા ન હોય. ઘડીએ ઘડીએ મન બીજે ભાગી જતું હોય તો એકાગ્રતા રહે નહીં, તો આ જ્ઞાન અંદર ઉતરે નહીં. અત્યારે આપણે સાંભળીએ છીએ, આપણું મન થોડી વાર ક્યાંક જતું રહેતું હોય, આપણને ખ્યાલ ન હોય. પણ આ પ્રવચન તમે પાછું વિડીયોમાં સાંભળો ને ત્યારે ખબર પડે એટલે આ વખતે આવ્યું હતું ત્યારે મારું મન ક્યાંક બીજે વહી ગયું હોય. એનો અર્થ એવો ખ્યાલ એવો. એટલે એ ચંચળ મન છે. મનની ચંચળતા નીકળી જાય, મન સ્થિર થઈ જાય મહદ અંશે. 100% ન થાય તોય કંઈ વાંધો નહીં, પણ મહદ અંશે ચંચળતા છોડી દે તો એને બુદ્ધિની શુદ્ધિનું પહેલું લક્ષણ, પહેલું સ્ટેજ કહેવાય. પછી એની અંદર જે મળ છે, રાગદ્વેષ રૂપી મેલ, એ નીકળી જાય તો બુદ્ધિ શુદ્ધ થઈ કહેવાય. પછી રાગ દ્વેષની ગંધેય ન રહે, એને નિર્મળ થઈ કહેવાય, પવિત્ર થઈ કહેવાય. નિર્મળ તો થઈ ગઈ, શુદ્ધ એટલે નિર્મળ, પણ પવિત્ર થઈ કહેવાય. એટલે શુદ્ધ અને પવિત્રમાં ફેર છે. એ પહેલા દિવસે આપણે ઉદાહરણથી જોયું તો કદાચ થોડાક લોકો નહોતા, ફરીથી કહું. ગંગાજળ પવિત્ર કહેવાય, ગાયનું દૂધ પવિત્ર કહેવાય. 1 લીટર ગાયના દૂધમાં હું 1 લીટર ગંગાજળ ભેળવી દઉં તો એ દૂધ શુદ્ધ દૂધ ન કહેવાય. એને આપણે ચોખ્ખું દૂધ કહીએ, પાણી ભેળવેલું હોય તો પછી ભલે ને ગંગાજળ હોય, એને શુદ્ધ ન કહેવાય. શુદ્ધ એટલે જે છે એ એક જ છે, એની અંદર બીજું કાંઈ ભળેલું નથી, એનું નામ શુદ્ધ. કોઈ જાતનો મેલ મળ એમાં નથી, એનું નામ શુદ્ધ. અને પવિત્રતા તો એની અંદર એ મળ મેલની ગંધેય નથી, એકેય વિકારની ગંધ નથી. જેમ હિંગની ડબ્બી હોય, હવે તો સ્ટીલની ડબ્બીઓ આવે છે, હવે તો પ્લાસ્ટિકની આવવા માંડી, પહેલાં તો સ્ટીલની આવતી. હવે સ્ટીલની ડબ્બી હોય એમાંથી હિંગ ખલાસ થઈ ગઈ એટલે આપણે એને માંજી નાખીએ, રાખથી કે ધૂળથી કે પાવડરથી કે. એટલે શુદ્ધ તો થઈ ગઈ, પવિત્ર નથી થઈ, હજી એમાં ગંધ આવે. એને આગમાં તપાવવી પડે, અગ્નિમાં તપાવો તો એની ગંધ ઉડી જાય તો એ પવિત્ર થઈ જાય. આપણા 5 મહાભૂતો આપણને પવિત્ર કરે છે. અગ્નિ પવિત્ર કરે, જળ પવિત્ર, આપણે સ્નાન કરીએ છીએ ને સવારે, પવિત્ર થઈએ છીએ. જળ પવિત્ર કરે, માટી પવિત્ર કરે, વાયુ પવિત્ર કરે, 4 મહાભૂત પવિત્ર કરે છે. આકાશ કદાચ કરતું હશે પણ બહુ સૂક્ષ્મ લેવલે હશે, આપણને ખ્યાલ નથી. આ 4 તત્વો તો પવિત્ર કરે છે, એ પવિત્ર કરવાનું કામ કરે. તો કહે છે કે મન કેવું થવું જોઈએ? શુદ્ધ, પવિત્ર અને સ્થિર, એકાગ્ર. તો શુદ્ધ કેવી રીતે થાય? કર્મયોગથી, જેને આપણે યજ્ઞ કર્મ કીધું, એનાથી મન શુદ્ધ થાય. પવિત્ર કેવી રીતે થાય? યજ્ઞ ભાવનાથી. ભાવ આપણો અંદર સુધરે તો પવિત્રતા થાય ને. કર્મના લેવલે શુદ્ધિ આવે, ભાવના લેવલે પવિત્રતા આવે.
આપણે ઘણીવાર કહીએ ને માણસ બહુ સજ્જન, અરે બહુ પવિત્ર માણસ છે, એમ કોઈ દી કોઈનું. અમારે એક ગામડે એક એવી કહેવત હતી, અરે એ તો બહુ ભલો માણસ, મરતા ને મર ન કહે, આવું આપણે બોલતા હોય ગામડે બોલતા. એટલે એટલો બધો પવિત્ર માણસ એમ. એટલે એનો ભાવ શુદ્ધ, ભાવ શુદ્ધિ એટલે પવિત્રતા, કાર્ય શુદ્ધિ એટલે કર્મની શુદ્ધિ, અને ચંચળતા નિવારણ માટે ઉપાસના. ઉપાસના એટલે ભગવાનની ભક્તિ ગણો ને, એક જાતની ભક્તિ આંતરિક હોય, ઉપાસના થોડીક બાહ્ય હોય, અડધી અંદર ને અડધી બહાર એવું કહી શકાય. ઉપાસના થોડીક બાહ્ય એના કરતા હોય. ઉપ આસનમ, ઉપ એટલે નજીક, ઉપ સમીપે નજીક, આસનમ એટલે બેસવું, ભગવાનની નજીક રહેવું, એનું નામ ઉપાસના. તો આપણે દરરોજ આખો દિવસ ને આખી રાત ભગવાનના મંદિર પાસે બેઠા રહી. ઉપાસનાનો અર્થ એ છે કે મનથી ભગવાન સાથે જોડાયેલા રહેવું. અને મનથી ભગવાન હારે જોડાયેલા રહી, સતત ભગવાન હારે જોડાયેલા રહી તો મન ક્યાં જાય? ચંચળતા વહી ગઈ ને, ખ્યાલ આવ્યો? ચંચળતા નિવૃત્ત થઈ ગઈ. તો મનની અસ્થિરતા, મનની ચંચળતા નિવારણ માટે સૌથી ઉત્તમ ઉપાય છે ઉપાસના. ઉપાસના એટલે ભગવાનથી નજીક રહેવું, ભગવાન સાથે જોડાયેલા રહેવું, શરીરથી, મનથી, વિચારથી, વાણીથી. અમારે ઘણી વખત કોઈને ત્યાં ભિક્ષા કે એમ લેવા જવાનું થાય, અને કોઈ નવાઈ હોય, માનો કે આપણા કોઈ સાધક હોય ને, એના કોઈ સંબંધી હોય. કાલે અમે ગયા હતા તો અમને બાજુમાં બેન હતા, એની સેવાઓ મળી, એ વાણિયા હતા, અને એણે વિનંતી કરી, સ્વામીજી એક વખત હવે અમારી ઘેર પધારજો. હવે એ આપણા સાધકે નથી, આપણા શિષ્યય નથી, પરિચયમાંય નથી, હવે પરિચય થયો, અને બહુ એનો આગ્રહ હોય ને એમાંય માની લો કે એનો કોઈ પવિત્ર દિવસ આવતો હોય, જન્મદિવસ કે લગ્નતિથિ, અને આપણને અહીંયા આવે, બોલાવો કે સ્વામીજી આજે અમારે અહીંયા ભિક્ષા લેવા આવો, તો ઇનકાર શું કામ કરવો? એમ અમારા સ્વામીજી કીધું ને કે આવે તો આવવા દેવું, જાવે તો જવા દેવું. ભિક્ષાનો ઇનકાર અમને કરવાનો અધિકાર નથી ખરેખર. એટલે હું એક શરત મૂકું કે હા બેન આવું બરાબર છે, કાંઈ વાંધો નથી, પણ મારી એક શરત છે, સ્વામીજી તમે કહો તમને નહીં ફાવે એ નહીં બનાવીએ, તમને જે ફાવે. ફાવવાનો પ્રશ્ન નથી, થોડીક વાર સત્સંગ કરવો પડશે. આ કન્ડિશન હું મૂકું. ત્યાં રાજકોટમાં તો બધે મૂકું જ છું કે ભાઈ તમારે ત્યાં આવું, ભલે અજાણ્યું છે સાવ, થોડીક વાર, પણ સ્વામીજી અમને તો કંઈ સત્સંગમાં ખબર ન પડે. તમે ગમે એ પૂછજો ને, અમે એનો જવાબ આધ્યાત્મિક રીતે આપશું. તમે ગમે એ સ્વામીજી આ છોકરો જરાક બહુ તોફાની છે, આનું શું કરવું? તોફાની છે તો એને ડારો દેવો, કે એને શિખામણ દેવી, કે એને બોર્ડિંગમાં મૂકવો, કે શું કરવું? એની અપેક્ષા એવી હોય જવાબની. આપણે જવાબ કેવો આપીએ? અધ્યાત્મ માર્ગનો. એમાંથી એને કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય, એનું હૃદય કંઈક શાંત પડે, છોકરાને કંઈક ઇફેક્ટિવ વસ્તુ મળે. એટલે બધી જ વસ્તુ, મારી તમામ પ્રવૃત્તિ જ્યારે પરમાત્મા સાથે જોડાયેલી હોય એને ઉપાસના કહેવાય. ઉપાસનમ, વાણીથી, વિચારથી, વર્તનથી, ભાવથી, સ્વભાવથી હું ભગવાન સાથે જોડાયેલો રહું. એટલે મારી મનની ચંચળતા પછી જાય ક્યાં? આપણે કીધું ને કે જ્યાં પગ મૂકે ત્યાં હેઠે ભગવાનને મૂકી દેવાના, જ્યાં જુઓ ત્યાં હરી તુજા હાજરી. એટલે એ થઈ ઉપાસના. એનાથી મનની ચંચળતા દૂર થાય. એ અઘરી વસ્તુ છે, મનની ચંચળતા બહુ અઘરી વસ્તુ. મનનો મેળ કાઢવો અઘરો છે, પણ એના કરતાં ચંચળતા વધારે અઘરી છે. મનનો મેળ તો નીકળે, આપણે ચાલો માની લો સ્વાર્થ છોડીને થોડી સેવાના કામ મંડીએ કરવા. સ્વામીજીની પેલું વાહન હાલે છે, એમાં દવાઓ આપવા જઈએ અને બધું કરીએ. આપણો કોઈ સ્વાર્થ ન હોય, આપણા વખાણ થાય કે આપણું સન્માન થાય એવી અપેક્ષા ન હોય, તો અંતઃકરણ શુદ્ધિ થાય, 100% થાય, અને એનું ફળ આપણને મળે. વગર માગે મળે, શું ફળ મળે? આ બધું સમજાય. મન થોડું શાંત રહે, મુશ્કેલી આવે તો આપણે ડગી ન જઈએ, જરા હિંમત રહે, આપણને ભરોસો રહે, આપણી શ્રદ્ધા રહે દ્રઢ કે ભગવાન ભેળો છે ને શું ચિંતા કરવી, થશે જે એને ધાર્યો છે એ થશે, ભગવાન શું કામ આપણું અહિત કરે? આવો વિચાર આવે. નહીં તો અરે હાય મારું શું થશે, હાય મારું શું, આ ન થાય. આ એનું ફળ છે. તો કહે છે કે એ અંતઃકરણ શુદ્ધિ એ સાધક માટે એ આ કર્તવ્ય છે. યજ્ઞ કાર્ય સાધક માટે યજ્ઞ શુદ્ધિનું સાધન બને છે. પણ અમને તો આ બધું જુદું જુદું આપણને તો દેખાતું હોય. પેલું એક શિવલિંગ હોય ને, એમાં સ્ફટિકના શિવલિંગ આવે, તમે જોયું તો કાચ જેવા એકદમ. એક વખત બહુ પહેલાં, ત્યારે તો હું આમાં બહુ હતો ને, અમે હરિદ્વાર ગયેલા અને સ્વામી રામતીર્થ સાથે પહેલી વખત એની સાથે ગયેલા. અને બધા મંદિરોમાં અને બધે સારા સારા આશ્રમોમાં દર્શન કરવા જવું હોય એટલે અમે રિક્ષાવાળાને જ કહી દીધું કે સારા સ્થળ તારા જે તને હોય ને એ બધા બતાવી દે સવારથી સાંજ. અને પછી એને કાર્ડ કાઢ્યું, એમાં લિસ્ટ આખું હતું કે આ મંદિર આટલી જગ્યાએ તમને ફેરવીશ. કે ઓકે. તો એ અમને અવધેશાનંદજીના આશ્રમે લઈ ગયા. એ પ્રખ્યાત છે થોડો, અને ત્યાં રુદ્રાક્ષનું ઝાડ છે ને એ ઝાડ બતાવવા માટે કે બીજું આ રુદ્રાક્ષનું
ઝાડ છે, આમાં રુદ્રાક્ષ થાય, આવી રીતના હોય આ ઝાડ. અને ત્યાં એક સ્ફટિકનું શિવલિંગ છે, પારાનું છે, મને એમ છે પારાદય છે અને સ્ફટિકનું છે. તો સ્ફટિકના શિવલિંગની આજુબાજુમાં જપા કુસુમ, શું કહે આપણે, જાસૂદના ફૂલ આમ આમ ફરતી બાજુ ઢગલો શિવલિંગની આજુબાજુમાં શણગાર માટે કરેલો હતો. માથે બીલીપત્ર હતું અને ધીમે ધીમે એક એક ટીપું પાણીનું. તો આખું આમ લાલ દેખાય શિવલિંગ. શિવલિંગ તો સ્ફટિકનું સફેદ હોય, પણ ફરતી બાજુ પેલા ફૂલ હતા લાલ કલરના, એટલે લાલ દેખાતું હતું. ખરેખર એ સ્ફટિકનો રંગ લાલ છે નથી, પણ આ લાલ કુસુમ ફૂલનો અધ્યારોપ એના ઉપર થાય છે, એના ઉપર આરોપ થાય છે. હવે એ ફૂલ લઈ લઈએ અને હું કરેણના પીળા ફૂલ ફરતી બાજુ મૂકું તો સ્ફટિક પીળું થઈ જાય. જો એનો લાલ રંગ હતો તો બદલી કેવી રીતે જાય, અને લઈ લઈ તો સફેદ શું કામ દેખાય. બસ એવી જ રીતે આત્માનો આ બધી ઉપાધિના આરોપ આત્મા ઉપર આપણે કરીએ છીએ. ઉપાધિના ગુણધર્મો આત્માને જાણે કે આવૃત કરતા હોય એવું લાગે. આવૃત કરી ન શકે, કારણ કે એ તો અસંગ આત્મા છે. અસંગો હિ આત્મા, એને કોઈ વસ્તુ સ્પર્શે નહીં, પણ રિફ્લેક્ટ તો થાય. જેમ પેલા ફૂલો છે એને હિસાબે સ્ફટિક લાલ થતો હોય, તો ગુણ એક પણ ગુણ આત્માની અંદર છે જ નહીં. આપણે એમ ઘણી વખત કહીએ ને કે નિર્ગુણ, નિર્ગુણ એટલે ગુણ વગરનો, એ ખાલી એટલો જ અર્થ નથી. નિરાકાર એટલે આકાર વગરનો એવો અર્થ નથી. પાણી નિરાકાર છે એટલે એનો અર્થ શું, જે વાસણમાં નાખો એવા આકારનું થઈ જાય. નિર્ગુણ છે એટલે જે ગુણની બાજુમાં રાખો એવા ગુણવાળો થઈ જાય. સ્ફટિક, જો સ્ફટિક ન હોત તો લાલ દેખાત, પથ્થર ન હોય તો થોડો લાલ દેખાય. ખ્યાલ આવ્યો? એની અંદર એકેય રંગ નથી, માટે એ રંગીન જેવું રંગ મૂકો એવું દેખાય. પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે એટલે શું, કે બધા ગુણ એના જ છે અને બધા રંગ એના જ છે, બધું જ એનું છે. નિર્ગુણ નિરાકાર એટલે એવું નહીં કે એનામાં ગુણે નથી ને એનામાં રંગરૂપે આકારે નથી, બધા જ એના છે. પણ એનો વાસ્તવમાં કોઈ એનો રંગરૂપ એનું છે નહીં, બધો એનું વિવર્ત છે. વિવર્ત શબ્દ આવશે આગળ આપણે ત્યારે જરા એને સમજશું સવારના ક્લાસમાં. હા, એટલે ખાલી અનુભવાય, હોય નહીં, પ્રતીતિ થાય, જાણે કે છે એવી રીતે. તો આવા હે મારા મન તું શિવ સંકલ્પ કર. યજ્ઞ કાર્ય કરવા દ્વારા, સરસ મજાના આવા યજ્ઞ કાર્ય કરવાના શિવ સંકલ્પ, એવા શુભ સંકલ્પ કે હું હવેથી જે કાંઈ કરીશ એ યજ્ઞ ભાવથી કરીશ, એવો સંકલ્પ કર. કારણ કે મન સંકલ્પ કરશે તો ઇન્દ્રિયોથી ક્રિયા થશે ને, એટલે આ પ્રાર્થના છે. આના વિશેની વધારે વાત કાલે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.